ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજકોટના વીરપુરથી ખેડૂત પુત્ર આવેદનપત્ર આપવા ગાંધીનગરની પદયાત્રાએ નીકળ્યા। કિસાન ટ્રસ્ટના નેજા હેઠળ રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવશે। રાજ્યપાલ સમક્ષ પાક વીમો, દેવા માફી અને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવશે। ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ સરકાર જાગૃત ન હોવાનો ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટે આરોપ લગાવ્યો। વર્ષોથી ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો પેન્ડિંગ રહ્યા છે, કોઈ ઉકેલ આવતો નથી અને પાણીની જોગવાઈ છે, સિંચાઈ છે, તીડ છે, આ બધાની સામે જે પાક વીમો મળવો જોઈએ, આ બધાની સામે ખેડૂતોને સવલત મળવી જોઈએ, એ વર્ષોથી મળતી નથી। આ બધા સામે લડવા માટે જે ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટે પહેલ કરી છે, આ બધાને આવકારું છું। પગપાળા યાત્રા કરી અને આ ગુજરાતના પ્રશ્નો જે છે ખેડૂતોના, એ પ્રશ્નોને વાચા મળે અને પ્રશ્નો તાત્કાલિક ધોરણે સોલ્વ થાય એવા ઉદ્દેશ્ય સાથે આ ઘોર અંધકારમય નિંદ્રામાં જામેલ તંત્રને જગાડવા માટે, જેને કહેવાય કે કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા માટે આ એક અનોખો પ્રયાસ ખેડૂત પુત્રો દ્વારા કરવામાં આવ્યો છે। પાક વીમો, ખેડૂતનું દેવા માફી અને અનેક મુદ્દાઓ સાથે જે ખેડૂતો આજે અન્યાય થઈ રહ્યો છે, તમામ મુદ્દાઓને લઈ અને હું આજે ગાંધીનગર સુધી પગપાળા યાત્રા કરી રહ્યો છું।